નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની વરસાદની નવી આગાહી। નવા વર્ષ પહેલા મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। પીએમ કિસાન યોજનાનો 19મા હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર। ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે। ગુજરાત સરકારની નવી જાહેરાત। વીજળી થશે સસ્તી। વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। નવી યોજના જેમાં મળશે 5,000 રૂપિયાની સહાય। હવે અનાજ મળશે મફત। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો। માત્ર 650 રૂપિયામાં મળશે ખાતર। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલ મિત્રો ખાસ કરીને આગામી 2 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેના કારણે વરસાદ આવશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે અમદાવાદમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે। કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના હવામાન સમાચાર એટલે કે પરેશ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તો હાલ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો આગામી 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે જેમાં આ વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર છે રાજસ્થાન ઉપર થવાની છે કારણ કે રાજસ્થાન ઉપર પસાર થઈ રહેલા જે સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વરસાદ થશે જેમના કારણે મિત્રો અરવલ્લી છે, મહેસાણા છે, પાટણ છે, દાહોદ, મહીસાગરમાં માવઠું આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં છૂટા છવાયેલા વરસાદની આગાહી। વલસાડ, ડાંગ, નવસારીમાં હળવા અને સૌરાષ્ટ્ર, કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષ પહેલા મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ મિત્રો ઊભા કરવામાં આવશે જેમના થકી જે નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। તો ખાસ કરીને મિત્રો નવા વર્ષ પહેલા મુખ્યમંત્રી દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય છે મિત્રો લેવામાં આવ્યો છે। હાલ મિત્રો ગુજરાતના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આ નવો નિર્ણય છે એ મિત્રો લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર એટલે કે ખાસ કરીને બીજા નિર્ણય ઉપર નજર કરીએ તો હાલ ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો। તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે એ ઊંચું લાવવાનો પ્રયાસ રહે છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતો માટે પણ આ ફાયદાકારક સમાચાર સાબિત થવાના છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી હતી અને આ યોજનાનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ છે એ શાળાએ આવવા જવા માટે સરળતા રહે અને સુવિધા છે એ વિદ્યાર્થીઓને પૂરી મળી રહે। જ્યારે આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી અને મજબૂત સાથે ટકાઉ સાયકલ છે એ મિત્રો આપવામાં આવે છે। ખાસ કે મિત્રો જે વિદ્યાર્થીઓ માટે છે ત્યારે સૌથી મોટો નિર્ણય છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। 19મા હપ્તાની તારીખ ફાઇનલ તારીખ થઈ ગઈ છે જાહેર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે। આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોને મોકલવામાં આવે છે। અત્યાર સુધી 18 હપ્તા છે મિત્રો આપવામાં આવી ગયા છે।
હવે ખેડૂતો છે મિત્રો 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. આ અંતર્ગત દર 4 મહિનામાં એક હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. છેલ્લે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં જાહેર થયો હતો. આશા છે કે 19મો હપ્તો છે એ જાન્યુઆરીના અંત અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ એટલે કે પહેલું અઠવાડિયું હશે ફેબ્રુઆરી મહિનાનું, ત્યારે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે. જોકે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો ખાસ કરીને મિત્રો આધાર કાર્ડ છે, બેંક ખાતાની વિગત છે, સ્ટેટમેન્ટ છે, જમીન દસ્તાવેજો છે, મોબાઈલ નંબર છે, આવક પ્રમાણપત્ર છે, આ જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમે ખાસ કરીને મિત્રો એમની સત્તાવાર વેબસાઇટ છે ત્યાં જઈને ખાસ કરીને મિત્રો તમે ઓનલાઈન છે એ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર. ખેડૂતોના મનમાં એક સવાલ છે કે ખેડૂતોને હવે 19મો હપ્તો ક્યારે મળશે. અમુક મીડિયા અહેવાલ પરથી કહી શકાય કે હાલ મિત્રો જે ફેબ્રુઆરી મહિનાની અંદર 1 ફેબ્રુઆરી જે દિવસે હશે એટલે કે મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે. ત્યારબાદ ખેડૂતોને છે મિત્રો 19મો હપ્તો છે એ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે. તો ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન છે મિત્રો માફ થશે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા, ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂત કરી રહ્યા છે. જ્યારે બેંકો ખેડૂતોના હાલ જો લોનના પૈસા હાલ માંગી રહ્યા છે એટલે કે મિત્રો ખેડૂતોએ જે બેંકના પૈસા નથી ભર્યા તો બેંક પણ અત્યારે છે એ મિત્રો બેંકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને અત્યારે તાત્કાલિક જ તેમનું વ્યાજ છે એ ભરવું પડશે. અથવા તો મિત્રો અત્યારે એ સમાચાર આવી રહ્યા છે જ્યારે ખેડૂતોએ બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત મળી શકે છે. મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન છે, ખાસ કરીને પાક ધિરાણ લોનનું જે વ્યાજ છે એ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજળી થશે સસ્તી. ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે 1100 કરોડ રૂપિયાનો લાભ મળ્યો છે. 1 ઓક્ટોબર 2024થી વર્તમાન ત્રિમાસિક ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ છે મિત્રો હવે મળવા પાત્ર રહેશે. તો હાલ મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાતના જે નાગરિકો છે, ગુજરાતના જે પણ જે ખાસ કરીને મિત્રો વીજળી વપરાશ કરતા જે ગ્રાહકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સાબિત થવાના છે. કારણ કે હવે પ્રતિ યુનિટ 40 પૈસા છે મિત્રો ફ્યુઅલ સરચાર્જ છે એમના દરની અંદર પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો છે કરવામાં આવ્યો છે. એટલે કે વીજળી છે હવે સસ્તી મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર. ગુજરાત બોર્ડના સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. હવે ધોરણ 12 સાયન્સ બાદ પણ વિદ્યાર્થી છે એ ગ્રુપ બદલી શકે છે. એટલે કે હવે જો ધોરણ 12માં બી ગ્રુપ કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો તે એ ગ્રુપની પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા આપવાનો મોકો તેને પૂરક પરીક્ષા સમયે જ મળી શકે છે. ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં કોઈ ગ્રુપ છે એ પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓને આનાથી થોડીક રાહત મળશે. એટલે કે જો કોઈ સાયન્સનો વિદ્યાર્થી છે ધોરણ 10 પાસ કરીને જ્યારે તે ધોરણ 11માં પ્રવેશ કરે ત્યારે એમની પાસે 2 વિકલ્પ હોય સાયન્સ વિભાગમાં, એ ગ્રુપ અથવા તો બી ગ્રુપ અથવા તો એ અને બી ગ્રુપ. જો કોઈ વિદ્યાર્થી છે એ મિત્રો બી ગ્રુપ એટલે કે ડૉક્ટરની જે લાઈન હોય છે એ ડિગ્રી મેળવવા માગતા હોય પરંતુ તે ખાસ કરીને મિત્રો ધોરણ 12માં બી ગ્રુપનો કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો તે એ ગ્રુપની પરીક્ષા છે એ આપી શકે છે. એન્જિનિયરિંગની પરીક્ષા છે આપી શકે છે. હાલ મિત્રો જે શિક્ષણ વિભાગ તરફથી હાલ સૌથી મોટી અપડેટ સામે આવી છે, વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે એ આ સાબિત થવાના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી, બાજરી, લસણ, ડુંગળીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલ આવક નોંધાઈ, જેમાં એક મણના ખેડૂતોને 1350થી લઈને 1476 રૂપિયા સુધી ભાવ મળ્યા છે.
આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં છે એમના પણ મિત્રો ખાસ કરીને આવક થઈ, સાથે ટુકડા ઘઉંની પણ આવક થઈ. જ્યારે મિત્રો લોકવન ઘઉંની 100 ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની 900 ક્વિન્ટલ આવક નોંધાણી. લોકવન ઘઉંના ખેડૂતોને એક મણના ભાવ 590થી લઈને 630 રૂપિયા તેમજ ટુકડા ઘઉંના ખેડૂતોને એક મણના ભાવ 710 રૂપિયાથી લઈને 811 રૂપિયા સુધી મળ્યા છે. સાથે સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની પણ 600 અને ઝીણી મગફળીની 800 ક્વિન્ટલ છે એ આવક નોંધાઈ હતી. અને જાડી મગફળીના ખેડૂતોને એક મણના ભાવ 870થી લઈને 1165 રૂપિયા તેમજ ઝીણી મગફળીના ખેડૂતોને એક મણના ભાવ 1200થી લઈને 1300 રૂપિયા સુધી મળ્યા છે. આ સિવાય બાજરીના પણ એક મણના ખેડૂતોને ખાસ કરીને મિત્રો 450થી 550 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના એક મણના ભાવ ખેડૂતોને 1500થી લઈને 3500 રૂપિયા સુધી મળ્યા છે. તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખાસ કરીને મિત્રો 150 ક્વિન્ટલ આવક નોંધાણી. ઝીણા એક મણના ભાવ ખેડૂતોને 100 રૂપિયાથી 300 રૂપિયા સુધી મળી રહ્યા છે. ડુંગળીના ભાવમાં અત્યારે હાલ ભાવ ઘટાડો છે એ પણ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે ડુંગળીની આવકમાં વધારો થતાં ડુંગળીના ભાવ છે એ વેપારીઓએ જ અત્યારે તોડી નાખ્યા છે, જેમના કારણે ખેડૂતોને અત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસે ખાસ કરીને મિત્રો અત્યારે સૌથી મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત છે એ કરી છે. હાલમાં આ મર્યાદા 1,60,000 રૂપિયા છે. હાલમાં આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે રેપો રેટ 6.5% રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટર મળશે. એટલે કે મિત્રો જે ખેડૂતો માટે અત્યારે ખેડૂતલક્ષી નિર્ણય સાબિત થઈ રહ્યો છે, કારણ કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિદાસે જે ખેડૂતોને પહેલાં કોઈ પણ દસ્તાવેજ ગીરવે મૂક્યા વગર 1,60,000 રૂપિયાની લોન છે મળવા પાત્ર રહેતી હતી, પરંતુ આ લોનની જે આવક છે એમાં વધારો કર્યો છે. એટલે કે એમાં જે રકમ છે એટલે કે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર છે મિત્રો લોન મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય છે એ પણ હવે સાબિત થવા જઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી યોજના જેમાં 5,000 + 500 રૂપિયા દર મહિને મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે આ નવી સ્કીમ હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીમાં શીખવા જશે અને ટ્રેનિંગની સાથે સરકાર દ્વારા પણ પૈસા છે આપવામાં આવશે. મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે જેમને દેશની ટોચની 500 જેટલી કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે. આ ટ્રેનિંગ લેવા માટે સરકાર તરફથી તેમને પૈસા છે એ પણ આપવામાં આવશે. દર મહિને 5,000 + 500 રૂપિયા છે એ મિત્રો જે વિદ્યાર્થી છે, જે યુવાન છે એમને મળવા પાત્ર રહેશે, જેમની અંદર 4,500 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે. બાકીના 500 રૂપિયા CSRF ફંડમાંથી આપવામાં આવશે. તો આમ છે યુવાન ટ્રેનિંગ લેવા જાય છે, ઇન્ટર્નશિપ ભરે છે, જેમને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવે છે અને આખું વર્ષ પૂરું થશે ત્યાર પછી એક સાથે 6,000 રૂપિયા છે આપવામાં આવશે. જો તમે આ યોજનામાં અરજી કરવા માંગો છો, અરજી કરનાર અરજદાર 10 પાસ હોવું જોઈએ, તેમની ઉંમર 21થી લઈને 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ, પરિવારનો કોઈ સભ્ય આવકવેરો ફાઇલ કરતો ન હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક છે પણ મિત્રો 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 8 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. ઇન્ટર્નશિપ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોર્સ કરવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે મિત્રો જો તમે ઇન્ટર્નશિપમાં ભાગ લઈ રહ્યા છો, વિદ્યાર્થી હોય કે યુવાન હોય, કોઈ પણ ઇન્ટર્નશિપમાં જો ખાસ કરીને મિત્રો ભાગ લેશે તો એ બીજા કોઈ પ્રકારનો કોર્સ છે કરી શકશે નહીં. IIT, IIM અને ફૂલ ટાઈમ જોબ કરનાર માટે પણ ઇન્ટર્નશિપ છે એ રદ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે અનાજ ઉપર મળશે ખેડૂતોને લોન. દેશમાં ખેડૂતો માટે સૌથી મોટી લોકપ્રિય KCC યોજના બાદ હવે કેન્દ્ર સરકારે બીજી સૌથી મોટી યોજના છે એમની જાહેરાત કરી છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. આ માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતો આ યોજના અંતર્ગત લોન છે એ મેળવી શકે છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ યોજના હેઠળ
ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી મિત્રો 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હશે તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે લઈ શકે છે. એટલે કે ખેડૂતો માટે અત્યારે સૌથી મોટા સમાચાર, જ્યારે ખેડૂતો પોતાના પાકને જ્યારે વેરહાઉસની અંદર મૂકશે, ગોડાઉનની અંદર મૂકશે, તો એ અનાજ હશે, એ અનાજ અંતર્ગત ખેડૂતોને છે મિત્રો જે ગોડાઉનનો માલિક હશે એ લોન આપશે, એટલે કે પૈસા છે એ આપશે. કારણ કે મિત્રો ખેડૂતોને પાકની તો ઉપજ થઈ જાય, પછી બીજા પાક લેવા માટે ખેડૂતો પાસે પૂરતા પૈસા ન હોય. અમુક વાર એવું જોવા મળે કે જ્યારે ખેડૂતો પોતાના પાકને તો લણી લે છે, પરંતુ જ્યારે બજારમાં ભાવ નથી, યાર્ડમાં, માર્કેટિંગ યાર્ડમાં ઓછા ભાવ મળે, ત્યારે ખેડૂતો છે મિત્રો બીજા પાકની વાવેતર કરવા માટે આ જે જૂનો પાક હોય, જે પાક લીધો હોય, એ પાકને ગીરવે, એટલે કે કહી શકાય ગોડાઉનની અંદર મૂકીને એના પૈસા મળે છે, એ પૈસાથી ખેતી કરીને બીજો પાક છે એને પણ ઉગાડી શકે છે. તો ખેડૂતો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. જો તમે પણ મોબાઈલ ખરીદવા માગતા હોય અથવા તો મોબાઈલ લઈ લીધો છે તો ગુજરાત સરકાર તમને આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના આ બંને કિસ્સાઓમાં સહાય છે એ મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ છે સબમિટ કરવાના રહેશે. થોડા દિવસમાં તમે કરેલી અરજી છે એ પાસ થઈ જશે, એપ્રુવલ થઈ જશે. ત્યારે તમે આપેલા જે બેંક અકાઉન્ટ નંબર છે એની ઉપર 6,000 રૂપિયા છે એ મિત્રો જમા કરી દેવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા ફરજિયાત છે. 100% તમે ખેડૂત હોવા જોઈએ. ઘરનો દરેક સભ્ય આ સહાય છે એ મિત્રો માટે ખાસ કે મિત્રો ઘરના દરેક સભ્યને આ સહાય છે મળવાપાત્ર રહેશે. જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની રકમનો સ્માર્ટફોન ખરીદે તો તેમને ખરીદ કિંમતના 40% મુજબ 5200 અથવા તો 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય, એટલે કે 5200 રૂપિયાની સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે. તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે એ સાબિત થઈ શકે છે. મોબાઈલ ખરીદવા માટે સરકાર આપશે ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 540 રૂપિયાનો થયો છે વધારો. તે સાથે નવો ભાવ છે 71,540 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,000 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે તેમનો નવો ભાવ 78,000 રૂપિયા થયો. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,000 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 1,400 રૂપિયાનો ઘટાડો. તે સાથે ચાંદીના નવા ભાવ 91,400 રૂપિયા થયા છે. મિત્રો હવે જેમ જેમ લગ્નની સિઝન શરૂ થશે તેમ તેમ સોના અને ચાંદીના ભાવમાં ભાવ વધારો છે એ પણ હવે જોવા મળવાનો છે. તો સોના ચાંદીના ભાવને લઈને અત્યારે મહત્વપૂર્ણ અપડેટ છે એ પણ સામે આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. ક્રૂડ ઓઇલના ભાવના આધારે ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ છે અપડેટ કરે છે. દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એમાં વધારો ઘટાડો કરે છે. જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે તેના પરથી કહી શકીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ પણ મિત્રો આગામી દિવસોમાં 2 થી 3 રૂપિયા છે એ સસ્તું થઈ શકે છે. વાસ્તવમાં માર્ચ 2024 અત્યાર સુધી કાચા તેલના દરમાં 12%નો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ અને રિફાઇનરિંગ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે. આનું મુખ્ય કારણ એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ઘટાડો. એના જ કારણે મિત્રો આ માર્જિન છે એમાં પણ વધઘટ જોવા મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 600 રૂપિયામાં મળશે DAP ખાતર. મોદી સરકારે ખેડૂતોને નવા વર્ષની ભેટ આપી શકે છે. કારણ કે મિત્રો હવે નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજનાઓ બનાવી રહી છે. જેમાં સરકાર હવે DAP ખાતર પર સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે. ઘણા લાંબા સમયથી આ દિશામાં કામ કરતા હોવા છતાં પણ સરકારે હાલ મિત્રો આ યોજનામાં સફળ રહી. સરકારે IFCO દ્વારા તૈયાર કરવામાં આવેલું નેનો DAP લોન્ચ કર્યું છે. IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલા આ DAP ખાતરની કિંમત 600 રૂપિયા છે બજારમાં, જેમાં 500 ગ્રામ DAP ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ રહેશે. આ ખાતર એક બોરી જેટલું કામ કરે છે. હાલમાં DAP ખાતરની બોરીની કિંમત 1,350 રૂપિયા છે અને તેમની સરખામણી આ ખાતર છે અડધા ભાવે પડશે, જેનો સીધો ફાયદો છે મિત્રો ખેડૂત મિત્રોને મળશે. તો હાલ ખેડૂતો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. ખેડૂતોને હવે મળશે માત્ર 600 રૂપિયામાં જ ખાતર.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલની સરકારે તેમની વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને બીપીએલ યોજનાના જે પરિવારો હતા એ લોકોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો, પરંતુ હવે જે લોકોને રાશન મળે છે એટલે કે ઘઉં મળે છે એવા લોકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આસપાસ ગેસ સિલિન્ડર મળી રહ્યું